તો આગળ વાત કરીએ ગાંધીનગરના સેક્ટર 24, 26 અને 28 તેમજ આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીથી ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે। પાણીની પાઇપલાઇન લીકેજ થતા બાળકો તેમજ સ્થાનિકોએ ટાઇફોઇડના ચપેટમાં આવ્યા હતા। આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ જિલ્લા કલેક્ટર સાથે સંપર્કમાં રહીને વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો મેળવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચના આપી। તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત દર્દીઓ અને સગા માટે ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી। પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ અને આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો વધુ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણીના આદેશ આપ્યા। હાલ 94 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 75 હેલ્થ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે। પાણી ઉકાળીને પીવા તેમજ બહારનો ખોરાક ન ખાવા માટે લોકોને સલાહ આપવામાં આવી। રોગચાળાના નિયંત્રણ માટે પાણીના સુપર ક્લોરિનેશનની કાર્યવાહી પણ વેગવંતી બનાવવામાં આવી છે। આદિવારમાં પાણી બોરનું બી આવે, ચરેનું પરેશનું બી આવે, ટાંકીનું અને આદિવારમાં પાણી ગટરનું બી આવે અંદર પાણી। એ બધું પાણી અંદર આવવાથી પબ્લિક બધી બીમાર છે। બી મારા ઘરમાં 2 જણ બીમાર છે। આખા આદિવારમાં 150 થી 200 માણસ બીમાર છે। બી હાલે ગટરનું પાણી બી મિક્સ આવે। અમે કમ્પ્લેન કરી તો કમ્પ્લેન અમારી કોઈ નોંધતું નહીં, આપતા બી નહીં હરખું કરવા। રજૂઆત તો 2-3 જગ્યાએ કરી પણ કોઈ ખબર નથી અમારી અરજી અને સાહેબ નારું ગંદુ પાણી આવે એટલે કોઈ ગટરો પાણી ચકલીઓના હોલ પાડી મૂકી દીધા અને નારું ગંદુ ગટરનું પાણી બધું મિક્સ થઈ ગયું પાણી અને બધું નારો રોગચાળા થઈ ગયા। નારે છોકરાઓ છોકરીઓ બધી બીમાર પડી ગયા, અમારા છોકરાઓ બીમાર પડી ગયા અને અમે ચાક પૂરું કરીએ સાહેબ અને નાના રોગચાળા થઈ ગયા, ઝાડા ઉલટી થઈ ગઈ છે બધાને। અત્યારે એટ પ્રેઝન્ટ હોસ્પિટલમાં 94 પેશન્ટ ટાઇફોઇડના છે। પરિસ્થિતિ બધા પીડિયાટ્રિક બચ્ચાઓ સારા છે, સ્ટેબલ છે અને એ લોકોને હજુ સિમ્ટમ્સ થોડા ઓછા થયા છે અને આ ટાઇફોઇડનો ઇન્ક્યુબેશન પીરિયડ 15 દિવસનો હોય છે। તો આવી રીતે દરરોજના કદાચ 10 પેશન્ટ્સ ટિલ 20 સુધી આવ્યા જ કરશે। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ 14મા ફ્લાવર શોમાં આ વખતે 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે। ત્યારે આ ફ્લાવર શોનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો। જ્યારથી આ ફ્લાવર શો શરૂ થયો છે ત્યારથી જ હજારો લોકો આ મનમોહક ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે। તો આ ખૂબ જ અદ્ભુત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ ફ્લાવર શોના દ્રશ્યો છે। આ ફ્લાવર શો અમદાવાદનો 14મો ફ્લાવર શો છે, જેને અત્યાર સુધીમાં ઘણા વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે। આ વખતે પણ 2 વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે। આ વખતે ભારત એક ગાથા આ થીમ પર આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ફ્લાવર શોની શરૂઆત થતાં જ ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ વાસીઓ આ ફ્લાવર શોનો લુફ્ત માણવા માટે પહોંચી રહ્યા છે। આ ઉપરાંત અમદાવાદ બહારથી અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો આવી રહ્યા છે। તો આગળ વાત કરીએ ઠંડીના ચમકારા વચ્ચે બનાસકાંઠામાં તસ્કરો બેફામ બન્યા છે। ધાનેરામાં એક જ રાત્રે 2 દુકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો। વિરાટ પાન પાર્લરમાં 15,000ની ચોરી કરી તો કૃષ્ણા મોટર સર્વિસીસ સેન્ટરમાંથી 20 કિલો કોપરની ચોરી થઈ। પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે આ ચોરી થતા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે।